વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ એની ટોટલી માહિતી આપણે આપી દીધી છે બેટા. રુથરફોર્ડે આપણને આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગમાં પરમાણુને એક મધ્યમાં નાનકડું કેન્દ્ર હોય છે અને આ નાનકડા કેન્દ્રમાં ધન વીજભારિત પ્રોટોન આવેલો હોય છે. આ પ્રયોગ દ્વારા એવું જાણવા મળ્યું કે પરમાણુમાં સમગ્ર જે ધન વીજભારિત પ્રોટોન છે એ પરમાણુની અંદર પરમાણુના મધ્યમાં નાનકડા ભાગમાં સમાયેલો હોય છે અને આ નાનકડા ભાગને, આ નાભીને, આ કેન્દ્રને પરમાણુનું કેન્દ્ર એટલે કે પરમાણુ કેન્દ્ર ન્યુક્લિયસ કહે છે. થોમ્સને આપણને એવું કીધું હતું બેટા કે પ્રોટોન એ સમગ્ર પરમાણુમાં ફેલાયેલો છે. જ્યારે રુથરફોર્ડના પ્રયોગ દ્વારા એવું સાબિત થયું કે પ્રોટોન એ પરમાણુમાં સમગ્ર રીતે ફેલાયેલો નથી, પણ એક નાનકડા ભાગમાં કેન્દ્રિત થયેલું છે. તો રુથરફોર્ડનો કેન્દ્રીય નમૂનો આપણે ચર્ચામાં લીધો હતો. એની ચર્ચા આપણે વિસ્તૃત રીતે કરી હતી, જેમાં આપણને એવું પણ કહેવામાં આવ્યું કે કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ઘૂમતા રહે છે. આ વર્તુળાકાર માર્ગને કક્ષા કહે છે. આવી પણ ચર્ચા આપણે એ પ્રશ્નમાં, એ ટોપિકમાં કરી હતી. રુથરફોર્ડે પોતાનો કેન્દ્રીય નમૂનો સૌરમંડળ સાથે સરખાવ્યો હતો. રુથરફોર્ડનું કહેવું હતું કે જે રીતે પરમાણુમાં એક પરમાણુ કેન્દ્ર હોય છે અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ફરે છે, એવી જ રીતે સૂર્યમંડળમાં પણ સૂર્યને કેન્દ્રમાં છે એવું કલ્પના કરો, એની આજુબાજુ ગ્રહો ઘૂમતા રહે છે. તો આખો નમૂનો સૌરમંડળ સાથે સરખાવવાનું કાર્ય રુથરફોર્ડે કર્યું. તો આવી બધી ચર્ચાઓ આપણે અત્યાર સુધી કરી છે. આજે આપણે હવે જે ટર્મ્સ કહેવાય, નાના નાના પદ કહેવાય, એની આપણે આજે ઇન્ફોર્મેશન આપીશું, જે તમારે ટૂંકા પ્રશ્નોમાં મદદરૂપ થશે. આજનો ટોપિક છે, બધા નાના નાના મુદ્દાઓ છે. પરમાણુ ક્રમાંક, એટોમિક નંબર, પરમાણુય ક્રમાંક અથવા તો એટોમિક નંબર, જેને આપણે Z સંજ્ઞા વડે દર્શાવી શકાય. તો પરમાણુય ક્રમાંકને Z સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. પરમાણુય ક્રમાંક એટલે શું? તો મેન્ડેલીફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું હતું એમાં તત્વોની ગોઠવણી કરી હતી. જેમ કે તમે બધા જાણો છો સારી રીતે, હાઇડ્રોજનનો પરમાણુય ક્રમાંક ખાલી જગ્યા છે તો બધા કહેશે 1. સોડિયમનો એટોમિક નંબર અથવા સોડિયમનો પરમાણુય ક્રમાંક ખાલી જગ્યા છે તો આપણે કહીશું 11. ક્લોરીનનો પરમાણુય ક્રમાંક ખાલી જગ્યા છે તો આપણે કહીશું 17. તો હું તમને એ જ સમજાવવા માંગુ છું બેટા કે પરમાણુય ક્રમાંક એટલે એટોમિક નંબર, જેને Z સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. હવે પરમાણુય ક્રમાંક શું છે તો એ હું તમને સમજાવું કે પરમાણુય ક્રમાંક આપણને શું સમજાવે છે, એના ઉપરથી શું માહિતી મળે છે. તો તટસ્થ પરમાણુમાં રહેલા પ્રોટોન કે
ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહે છે. શું વાક્ય લખ્યું? તટસ્થ પરમાણુ એટલે એના પર કોઈ ધન આયન કે ઋણ આયન ના હોવું જોઈએ. તટસ્થ પરમાણુમાં નંબર ઓફ પ્રોટોન અથવા નંબર ઓફ ઇલેક્ટ્રોન બંનેમાંથી કોઈ પણ એક હોય એ સંખ્યાને શું કહેવાય? પરમાણ્વીય ક્રમાંક. દાખલા તરીકે Na સોડિયમ એક તત્વ છે. તો સોડિયમ તત્વ છે, શાનું બનેલું હોય બેટા? સોડિયમ પરમાણુ. તો સોડિયમ પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 11. તો તમે અહીં લખો છો એ શું બતાવે છે? પરમાણ્વીય ક્રમાંક. તો એનો મતલબ એવો થયો કે પરમાણ્વીય ક્રમાંક કેટલો છે બેટા? સોડિયમનો 11 છે. તો માટે એમાં પ્રોટોન પણ કેટલા હોય? 11. અને ઇલેક્ટ્રોન પણ કેટલા હોય? 11. પ્રોટોન કયો વીજભાર છે? ધન વીજભાર. ઇલેક્ટ્રોન કયો વીજભાર છે? ઋણ વીજભાર. તો 11 અને 11 પ્લસ 11 અને માઈનસ 11 કેન્સલ થાય. મતલબ કે વીજભારની દ્રષ્ટિએ એ કેવું થઈ જાય? તટસ્થ થઈ જાય. ક્લિયર? તો તટસ્થ પરમાણુમાં પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા જે હોય એ જ એનું શું કહેવાય? પરમાણ્વીય ક્રમાંક કહેવાય. તો એવું કહી શકાય બેટા કે તટસ્થ પરમાણુ માટે Z એટલે ખબર પડી? પરમાણ્વીય ક્રમાંક એ પ્રોટોન અથવા ઇલેક્ટ્રોન જેટલો હોય. તટસ્થ પરમાણુ માટે જે પરમાણ્વીય ક્રમાંક આવશે એ પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો હશે. જેમ કે ક્લોરીન. તો ક્લોરીન જે છે એનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 17. તો પછી આનો મતલબ એવો થાય કે પ્રોટોનની સંખ્યા પણ કેટલી હોય? 17. અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી હોય? 17 જ હોય. તો જેટલો એટોમિક નંબર એટલા જ પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન. પણ ક્યારે? તટસ્થ પરમાણુ હોય ત્યારે. પણ જ્યારે કોઈ આયન હોય તો આયન હોય ત્યારે તેમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક Z કહે છે. શું લખ્યું બેટા? તટસ્થ પરમાણુ નહીં. હવે આયન હોય. આયન બે પ્રકારના હોય. ધન આયન હોય કાં તો ઋણ આયન હોય. હવે આયન કેવી રીતે બને? તો જો તમે ઇલેક્ટ્રોન ગુમાવશો તો ધન આયન. જો તમે ઇલેક્ટ્રોન સ્વીકારો તો ઋણ આયન. તો જ્યારે આયન બનશે ત્યારે ઇલેક્ટ્રોનમાં ફેર બદલી થશે. કાં તો ઇલેક્ટ્રોન વધશે કાં તો ઇલેક્ટ્રોન ઘટશે. પ્રોટોનને કંઈ નહીં થાય. ઇલેક્ટ્રોન વધશે કાં તો ઇલેક્ટ્રોન ઘટશે. એનો મતલબ ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાશે. તો પછી પરમાણુ ક્રમાંક નક્કી કરી શકાશે નહીં. ક્યારે? આયન બને ત્યારે. જેમ કે હું તમને વાત કરું, સોડિયમ +1 લખું તો હવે આ શું થઈ ગયું? સોડિયમ ધન આયન. તો અત્યારે હાલ શું હતું? પ્રોટોન કેટલા? પ્રોટોન તો 11 જ. પણ ઇલેક્ટ્રોન કેટલા? તો 11 નહીં, 11 હતા પણ એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે 11 ઓછા 1 કેટલા થઈ જાય? 10 ઇલેક્ટ્રોન. તો એનો મતલબ બોલો કે સોડિયમનો પરમાણુ ક્રમાંક 10 છે? ના, સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11 જ છે. એનો મતલબ કે જ્યારે આયન બનશે ત્યારે તમારે માત્ર અને માત્ર નંબર ઓફ પ્રોટોન્સ, પ્રોટોનની સંખ્યાના આધારે જ પરમાણ્વીય ક્રમાંક નક્કી કરવો. અને તટસ્થ પરમાણુ હોય
તો પ્રોટોન જુઓ તોય ચાલશે, ઇલેક્ટ્રોન જુઓ તો પણ ચાલશે. ઓકે, કન્ફર્મ હવે બેટા? સરસ. હવે આપણે બીજો લઈ લઈએ મુદ્દો, દળ ક્રમાંક, એટોમિક માસ. અથવા એને પરમાણુય દળ અથવા તો પરમાણુય ભાર પણ કહેવાય. દળ ક્રમાંક પણ કહેવાય અથવા પરમાણુય ભાર કે પરમાણુય દળ પણ કહેવાય. એટોમિક માસ, જે પરમાણુનું દળ હોય ને એ. તો આને આપણે દર્શાવવા માટે સિમ્બોલ આપ્યો છે કેપિટલ A. તો સંજ્ઞા કઈ બેટા? કેપિટલ A. તો આપણે જાણીએ છીએ પરમાણુની અંદર મૂળભૂત 3 પાર્ટિકલ્સ આવેલા છે, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. પણ આપણે કીધું હતું પહેલા કે ઇલેક્ટ્રોનનું દળ નહીવત હોય છે, અવગણી શકાય. તો પછી સમગ્ર પરમાણુનું જે દળ છે એ કોના કારણે હોવું જોઈએ? પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે હોવું જોઈએ. અને પ્રોટોન અને ન્યુટ્રોન ક્યાં સમાયેલા છે? પરમાણુ કેન્દ્રમાં. તો એનો મતલબ એવો થાય ને કે પરમાણુનું દળ જે છે, એટોમિક માસ, એ કોનો સરવાળો હશે? પ્રોટોન અને ન્યુટ્રોનનો. P+ લખવું એટલે પ્રોટોન, અને ન્યુટ્રોન તો વીજભાર વગરના છે, તટસ્થ છે, એટલે n ઉપર 0, તટસ્થ. તો એવું કહી શકાય બેટા હવે કે પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને પરમાણુય દળ અથવા દળ ક્રમાંક કહે છે. ઓકે, કારણ કે ઇલેક્ટ્રોનનું દળ તો કેવું હોય બેટા? અવગણી શકાય. તો આ બંનેના દળ જે હોય એટોમિક માસ, આ પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ, એનો સરવાળો કરો તો તમને શું મળશે? એટોમિક માસ, દળ ક્રમાંક મળશે. ઘણી વખત આ ઉપર લખવામાં આવે છે કે કેપિટલ A. હવે આપણે કીધું પ્રોટોનને શું કહેવાય? એ લખ્યું હતું મેં. પ્રોટોનને શું લખી શકાય છે? Z પણ લખી શકાય છે. ક્યારે? તટસ્થ પરમાણુ હોય ત્યારે. તો પ્રોટોનની જગ્યાએ તમે Z લખશો તો પણ ચાલશે. તો બંને સૂત્રો સાચા છે. પ્રોટોનની જગ્યાએ પરમાણુય ક્રમાંક લખું Z તો પણ ચાલશે, કારણ કે 11 પરમાણુ ક્રમાંક હોય તો પ્રોટોને કેટલા હોય બેટા? 11 જ હોય ને. હા, આના પરથી એક ફાયદો થાય, ન્યુટ્રોન મળી જાય. કોણ મળી જાય? ન્યુટ્રોન. જો તમે એટોમિક માસ અને જો તમે એટોમિક નંબર અથવા પ્રોટોનની સંખ્યા જાણતા હોય તો ન્યુટ્રોનની સંખ્યા તમને મળી જાય. ન્યુટ્રોન શોધવા હોય તો આના ઉપરથી શોધી શકાય. કઈ રીતે? ચલો આપણે એની પણ એક વાત આની અંદર કરી લઈએ. આમાં એક ન્યુક્લિયોન્સ પણ એક નામ આવે છે. ન્યુક્લિયસ નહીં બેટા, ન્યુક્લિયોન્સ. તો હું ન્યુક્લિયોન્સ બોલું, ન્યુક્લિયોન્સ એટલે યાદ રાખવાનું પ્રોટોન અને ન્યુટ્રોનનું સંયુક્ત દળ. પરમાણુ કેન્દ્રમાં રહેલા, ક્યાં રહેલા બેટા? પરમાણુ કેન્દ્રમાં. પ્રોટોન અને ન્યુટ્રોન ક્યાં છે બેટા? પરમાણુ કેન્દ્રમાં છે. તો પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનનું સંયુક્ત દળ અથવા સંયુક્ત ગોઠવણીને શું કહે છે? ન્યુક્લિયોન્સ. શું કહે છે બેટા? ન્યુક્લિયોન્સ. હવે દળ ક્રમાંક અને પરમાણુય ક્રમાંક, એને સિમ્બોલમાં લખવું હોય તો જુઓ આ રીતે પણ લખી શકાય છે. ધારો કે x એ કોઈ તત્વ છે, x એ કોઈ તત્વ છે, તત્વની
ડાબી બાજુ નીચે તમે લખશો, ડાબી બાજુ નીચે લખશો એ પરમાણુકીય ક્રમાંક કહેવાય અને ઉપર લખશો એ પરમાણુકીય ભાર કહેવાય. એટોમિક નંબર, એટોમિક માસ. અથવા તમે એને આ રીતે પણ રિપ્રેઝન્ટ કરી શકો છો. કોઈ આ રીતે પણ લખી બતાવે તો પણ ચાલે. ટૂંકમાં નીચે લખશો તો એ શું આવશે બેટા બોલો તો? પરમાણુકીય ક્રમાંક. અને ઉપર લખશો એ શું આવશે બેટા? પરમાણુકીય ભાર, એટોમિક માસ. ઓકે, તો આ ખાસ તમારે યાદ રાખવું. હવે હું તમને એક વાત કરું. દાખલા તરીકે સોડિયમ તત્વ છે. આ રીતે હું તમને લખીને બતાવું તો તમારી જાતે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન કેટલા એ શોધીને તમારે કહેવાના. ચલો, આ નીચે લખ્યું છે શું કહેવાય? Z કહેવાય. Z એટલે પરમાણુકીય ક્રમાંક. આ ઉપર લખ્યું છે શું કહેવાય? એટોમિક માસ. ઓકે, ચલો હવે આ તટસ્થ પરમાણુ છે. જુઓ, તટસ્થ છે, કોઈ આયન નથી ને, ઉપર પ્લસ કે માઈનસ નથી, તો આ તટસ્થ પરમાણુ છે. તો તટસ્થ પરમાણુમાં શું કીધું? જેટલા પરમાણુ એટોમિક નંબર હોય ને એટલા જ પ્રોટોન હોય અને એટલા જ શું હોય? ઇલેક્ટ્રોન હોય. આ P+ લખવું એટલે પ્રોટોન, P- લખવું એટલે ઇલેક્ટ્રોન. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન સરખા છે. હવે ન્યુટ્રોન કેટલા? તો ન્યુટ્રોન શોધવા માટે આ સૂત્ર છે. આ લખો કાં તો આ લખો, એક જ છે. બરાબર? આ લખશો તો એ ચાલશે. તો A બરાબર છે ને, A બરાબર Z પ્લસ ન્યુટ્રોન. A એટલે શું? એટોમિક માસ કેટલો છે? 23. Z એટલે શું છે? એટોમિક નંબર કેટલો છે? 11. ન્યુટ્રોન તમારે શોધવાના છે. ઓકે, 11 આ બાજુ આવશે તો માઈનસ થાય. તો 23 - 11 ઇઝ ઇક્વલ ટુ ન્યુટ્રોન. તો 3 માંથી 1 જાય તો 2, 2 માંથી 1 જાય તો 1, તો ન્યુટ્રોન આવશે 12. આવી ગયા? તો પ્રોટોન 11, ઇલેક્ટ્રોન પણ 11 અને ન્યુટ્રોન 12 છે. આવી રીતે શોધતા આવડે બેટા? કમ્પ્લીટ. તો એક દાખલા જેવું થઈ ગયું, તમને ખબર પડી હશે. અને એમ પૂછે કે ન્યુક્લિયોન્સ કેટલા? સમજો, ન્યુક્લિયોન્સ કેટલા? તો તમારે પ્રોટોન, ન્યુટ્રોન બંને શોધવા. ન્યુક્લિયોન્સ કે ને તો પ્રોટોન અને ન્યુટ્રોન બંને શોધવાના. આવડી જશે બેટા કમ્પ્લીટ. હવે ચલો, ધારો કે આપણે એક બીજું ઉદાહરણ તમને આપું. ઓકે, ચલો, ક્લોરીન ઉપર માઈનસ લખ્યા છે 1735. તો ચલો, આમાં 17 છે એ શું કહેવાય? એટોમિક નંબર. એટોમિક માસ કેટલો છે? 35. હવે ચલો, પ્રોટોન કેટલા? તો મેં શું કીધું? જેટલા પરમાણુ ક્રમાંક હોય ને એટલા જ પ્રોટોન હોય. ચલો, ઇલેક્ટ્રોન કેટલા? તો ઇલેક્ટ્રોન કેટલા? ભાઈ જેટલા પ્રોટોન હોય એટલા તો હોય જ. હવે આપણે જોવાનું, જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન તો હોય જ, પણ હવે જો વીજભાર કયો છે? -1. એનો મતલબ ક્લોરીને શું કર્યો છે? એક ઇલેક્ટ્રોન સ્વીકાર્યો છે. અને એક ઇલેક્ટ્રોન સ્વીકાર્યો કેમ? તો જ -1 આવ્યો હશે બેટા. તો જ -1 આવ્યો હશે. 17 તો હતા જ અને એક ઇલેક્ટ્રોન સ્વીકારે તો 17 + 1 18. તો ક્લોરીન -1 માં 18 ઇલેક્ટ્રોન. અને ન્યુટ્રોન કેટલા? તો ન્યુટ્રોન માટે સૂત્ર કયું? A - Z. ડાયરેક્ટ લખું છું.
આ ન્યુટ્રોનને સૂત્રનો કરતા બનાવો તો z આ બાજુ આવે તો માઈનસ થાય ને, તો a માઈનસ z. ચલો a કેટલા છે 35, ઓકે, માઈનસ z, તો ચલો કેટલા આવશે ન્યુટ્રોન 18 આવશે ને, ઓકે. તો આ રીતે ન્યુટ્રોન તમને મળી જશે. ક્લિયર? તો ચલો આ પ્રમાણે આવી જાય પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન શોધવાના. તો આઈ થિંક તમને પરમાણુય ક્રમાંક અને દળ ક્રમાંક બંનેમાં નોલેજ મળી ગયું હશે. હવે બીજા ટોપિકની ચર્ચા કરીએ, એટલામાં તમે સમજી લો. ચલો હવે આપણે નવો પોઈન્ટ લઈએ છીએ સમજવા માટે. સમભારિકો અંગ્રેજીમાં કહેવાય આઇસોબાર. આઇસો શબ્દ એટલે ઇક્વલ, સમાન સૂચવે, નામ ઉપરથી જ આવી જાય. સમભારિકો, સમ એટલે સરખું, ભાર, ભાર એટલે પરમાણુય ભાર, એટોમિક માસ, તો સરખા પરમાણુ ભાર હોવા જોઈએ. વ્યાખ્યા આવી બનશે, જે પરમાણુમાં પરમાણુય ક્રમાંક જુદા જુદા હોય પરંતુ તેમના પરમાણુય ભાર સમાન હોય તો તેમને એકબીજાના સમભારિકો અથવા તો આઇસોબાર કહે છે. જે પરમાણુના પરમાણુય ક્રમાંક સરખા હોય, બરાબર છે, પણ પરમાણુય ભાર પરમાણુય ક્રમાંક જુદા જુદા હોય પરંતુ પરમાણુય ભાર સરખા હોય. કારણ સમભાર એટલે પરમાણુ ભાર સમાન હોવા જોઈએ. સાહેબ એવું કોઈ ઉદાહરણ? દાખલા તરીકે કાર્બન 6 પરમાણુય ભાર 14, ઉપર લખો ને પરમાણુય ભાર કહેવાય. નાઇટ્રોજન નો પરમાણુય ક્રમાંક 7, પરમાણુય ભાર 14. તો આ નહીં જોવાનું, આ નીચે લખ્યું શું બતાવે છે? પરમાણુય ક્રમાંક બતાવે છે. આ ઉપર લખ્યું છે એ શું બતાવે છે? પરમાણુય ભાર બતાવે છે. તો પરમાણુય ક્રમાંક દેખો જુદા જુદા છે પણ પરમાણુય ભાર દેખો સમાન છે. તો આ એકબીજાના શું કહેવાય? આઇસોબાર કહેવાય, સમભારિકો કહેવાય. ઓકે, સિમ્પલ જ છે બેટા બધું. પછી આવશે સમસ્થાનિકો. આઇસોટોપ નામ પહેલા સાંભળેલું જ હશે તમે. સમસ્થાનિક, આઇસોટોપ અંગ્રેજીમાં કહેવાય. સમસ્થાનિક એટલે શું? તો જેનું આવર્ત કોષ્ટકમાં સ્થાન સરખું હોય. સ્થાન સરખું હોય મતલબ પરમાણુય ક્રમાંક સરખું હોય. કારણ તત્વ બદલાવું જોઈએ નહીં. તત્વ બદલે તો સ્થાન બદલાઈ જાય, તત્વ બદલે તો સ્થાન બદલાઈ જાય. તો સ્થાન બદલાવું જોઈએ નહીં. તો આના કરતા બિલકુલ ઓપોઝિટ, જે પરમાણુના પરમાણુય ક્રમાંક સમાન હોય પરંતુ તેમના પરમાણુય દળ ભિન્ન હોય અથવા તો જુદા જુદા હોય તો તેમને એકબીજાના સમસ્થાનિકો કહે છે, આઇસોટોપ્સ કહે છે. પરમાણુય ક્રમાંક સમાન પણ પરમાણુય દળ જુદા જુદા તો તેમને એકબીજાના શું કહેવાય? સમસ્થાનિકો. દાખલા તરીકે ઉદાહરણ આપું તો જ ખ્યાલ આવશે.
હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજનના ત્રણ સમસ્થાનિકો છે. કેટલા? ત્રણ સમસ્થાનિકો છે. હવે હાઇડ્રોજનના ત્રણ સમસ્થાનિકો કયા કયા છે? તો એક છે 1H1, 1H2 અને 1H3. 1H1, 1H2 અને 1H3. તો જો આ નીચે લખ્યું 1, આ 1 અને 1 એટલે પરમાણુય ક્રમાંક સરખો છે, એટોમિક નંબર 1. પણ પરમાણુ ભાર જુઓ 1, 2 અને 3. પરમાણુય ભાર કેવો છે? અલગ અલગ છે. આનો એટોમિક માસ 1, એટોમિક માસ 2 અને એટોમિક માસ 3. તો એનો મતલબ એવો થાય કે ચલો આપણે આમાં પ્રોટોન શોધીએ, આમાં ઇલેક્ટ્રોન શોધીએ અને આમાં ન્યુટ્રોન શોધીએ. ચલો પ્રોટોન કોના જેટલા હોય શીખવાડ્યું. પ્રોટોન કોના જેટલા? પરમાણુય ક્રમાંક જેટલા. પરમાણુય ક્રમાંક 1, પરમાણુય ક્રમાંક 1, પરમાણુય ક્રમાંક 1. ઇલેક્ટ્રોન કોના જેટલા? એ પણ પરમાણુય ક્રમાંક જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન. તો પ્રોટોન 1 છે, ઇલેક્ટ્રોન 1, પ્રોટોન 1, ઇલેક્ટ્રોન 1, પ્રોટોન 1, ઇલેક્ટ્રોન 1. હવે ન્યુટ્રોન એટલે શું? તો ન્યુટ્રોન શોધવા માટે શું કરવાનું? A - Z. A - Z એટલે પરમાણુય દળ ઓછા પરમાણુય ક્રમાંક. તો આ A કહેવાય, આ Z કહેવાય. 1 - 1 0, 2 - 1 1, 3 - 1 2. તો સમસ્થાનિકની વ્યાખ્યા આવી રીતે પણ આપી શકાય કે પ્રોટોનની સંખ્યા સરખી હોય પણ ન્યુટ્રોનની સંખ્યા ભિન્ન હોય. સાંભળજો વ્યાખ્યા, સમસ્થાનિકની બીજી વ્યાખ્યા. પ્રોટોનની સંખ્યા સરખી હોય પણ ન્યુટ્રોનની સંખ્યા ભિન્ન હોય તો પણ એમને શું કહેવાય? સમસ્થાનિકો કહેવાય. ક્લિયર? એક બીજો એમસીક્યુ. આમ તો આપણે એવું કહીએ છીએ કે દરેક પરમાણુમાં 3 મૂળભૂત કણો હોય, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન. પરંતુ એક એવું તત્વ છે કે જેમાં ન્યુટ્રોન નથી અને એ છે 1H1. સામાન્ય હાઇડ્રોજનમાં ન્યુટ્રોન હોતા નથી. તો એક એમસીક્યુ પૂછાય કે ખાલી જગ્યામાં ન્યુટ્રોન હોતા નથી તો શું લખવાનું? સામાન્ય હાઇડ્રોજન. એનું બીજું નામ પણ તમને કહી દઉં. સામાન્ય હાઇડ્રોજનને પ્રોટિયમ કહેવાય, 1H2 ને ડ્યુટેરિયમ કહેવાય અને 1H3 ને ટ્રિટિયમ કહેવાય. યાદ રાખજો નામ હો બેટા. 1H1 એટલે પ્રોટિયમ, 1H2 એટલે ડ્યુટેરિયમ, 1H3 એટલે ટ્રિટિયમ. આની સંજ્ઞા P, આની સંજ્ઞા D અને આની સંજ્ઞા T. તો D એટલે ડ્યુટેરિયમ, T એટલે ટ્રિટિયમ અને P એટલે પ્રોટિયમ. ભૂલ ના થાય બેટા. હવામાં જે આપણને વાતાવરણમાંથી જે આપણને હાઇડ્રોજન મળે છે એમાં સૌથી વધારે પ્રમાણ કોનું જોવા મળે છે? પ્રોટિયમનું. કોણ બેટા? પ્રોટિયમનું. લગભગ 99.985% પ્રમાણમાં કુદરતી રીતે એટમોસ્ફિયરમાં આપણને પ્રોટિયમ મળે છે. પરંતુ સૌથી અલ્પ પ્રમાણમાં જો આપણે વાત કરીએ તો ડ્યુટેરિયમ એના કરતા બહુ જ ઓછું 0.015% પ્રમાણમાં અને ટ્રિટિયમ તો 10⁻15 ખૂબ જ અલ્પ પ્રમાણ અને એક્ચ્યુઅલી આ છે ને રેડિયો એક્ટિવ છે. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય કે હાઇડ્રોજનનો કયો સમસ્થાનિક
રેડિયો એક્ટિવ છે, રેડિયો સક્રિય છે, જેમાંથી વિકિરણનું ઉત્સર્જન થાય છે. તો શું ટીક કરજો? ટ્રિટિયમ. એનું પ્રમાણ બહુ જ અલ્પ, બહુ જ રેર, બહુ જ અલ્પ પ્રમાણમાં મળે છે, 10-15% ની આસપાસ. તો એટમોસ્ફિયરમાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવતો હાઇડ્રોજનનો કયો સમસ્થાનિક છે? પ્રોટિયમ 1H1. એના કરતા બીજા નંબરમાં ડ્યુટેરિયમ ઓછો, સૌથી ઓછો અલ્પ પ્રમાણ કોણ છે? ટ્રિટિયમ 1H3. ભૂલ ના થાય બેટા. તો હાઇડ્રોજનના કેટલા સમસ્થાનિકો? 3. 1H1, 1H2, 1H3. એ રીતે કાર્બન. તો કાર્બનમાં પણ આ રીતે 3 સમસ્થાનિકો આવે છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, પણ પરમાણુ ભાર અલગ અલગ હશે, 12, 13 અને 14. 12, 13 અને 14. તો 6, 6, 6 પરમાણુય ક્રમાંક સરખો, પણ પરમાણુય ભાર જુઓ કેવો છે? અલગ અલગ. તો શું કહેવાય? સમસ્થાનિકો. એ રીતે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17, પરમાણુય ભાર 35, પરમાણુ ક્રમાંક 17 જ રહેવાનો, પરમાણુય ભાર 37. તો યાદ રાખજો, એટોમિક નંબર સરખા હોય પણ એટોમિક માસ અલગ અલગ હોય તો પછી એ બધા એકબીજાના શું કહેવાય? સમસ્થાનિકો. આ એટોમિક માસ બદલાય છે એનો મતલબ ન્યુટ્રોનની સંખ્યા બદલાતી હશે. ફાઇનલ. હા, ઇલેક્ટ્રોન નહીં બદલાય. તો એક સીધી વાત એ પણ તમને કહી દઉં કે કોઈ પણ તમે રાસાયણિક પ્રક્રિયા જે કરો છો ને એમાં ઇલેક્ટ્રોનનો જ ફેરફાર થાય. હવે જો ઇલેક્ટ્રોનની સંખ્યા જ બદલાતી ના હોય એનો મતલબ કે રાસાયણિક પ્રક્રિયાઓ થવામાં કોઈ તકલીફ પડશે નહીં. કેમ? કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાતી નથી. ખબર પડી ગઈ? તો રાસાયણિક ગુણધર્મો કેવા આવશે? લગભગ સમાન આવશે, કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન રહે છે. તો બોલો, સમસ્થાનિકો ખબર પડી ગઈ બેટા? સમસ્થાનિકો કેટલા છે? 3. કયા કયા? 1H1, 1H2, 1H3. કાર્બનના 3, કાર્બન 12, કાર્બન 13, કાર્બન 14. ક્લોરીનના 2, ક્લોરીન 35, ક્લોરીન 37. કેમ? પરમાણુ ક્રમાંક તો બદલાવાનો જ નથી, પરમાણુ ભાર જ બદલાય બેટા, અને પરમાણુ ભાર બદલાય એટલે એને શું કહેવાય? સમસ્થાનિકો. શું કહેવાય? સમસ્થાનિકો. ત્યાર પછી એક્ચ્યુઅલી ટેક્સ્ટ બુકમાં નથી આપેલો પણ આપણે ચર્ચામાં લઈ લઈએ છીએ. JEE નીટમાં પૂછાય છે સમ ઇલેક્ટ્રોનિયમ. અથવા આઇસો ઇલેક્ટ્રોનિક. અંગ્રેજીમાં શું કહેવાય? આઇસો ઇલેક્ટ્રોનિક. નામ ઉપરથી જ આવડી ગયું હશે બધા. સમ ઇલેક્ટ્રોનિક એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સરખી. તો જ્યારે આયન કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન બને ત્યારે તેઓ સમ ઇલેક્ટ્રોનિય કહેવાય. ઓકે? આયન એટલે ધન આયન હોય કાં તો ઋણ આયન હોય, પરમાણુ હોય, જે હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી જોવા મળે તો શું કહેવાનું? સમ ઇલેક્ટ્રોનિય. કઈ રીતે? દાખલા તરીકે ચલો મેં તમને ઉદાહરણ આપ્યું. Na+1, Mg+2, Ne એટલે નિયોન, O ઉપર વીજભાર -2, F ઉપર વીજભાર -1. આ બધા નથી આમાં પરમાણુ ક્રમાંક સરખા આવતા. તમે જુઓ અલગ અલગ છે. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ રીતે શોધવાની? તો એટોમિક નંબર તો બધાને ખબર જ હોય ને.
ચલો સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક કેટલો 11, મેગ્નેશિયમનો કેટલો 12, નિયોન કયા નંબરનું તત્વ છે 10, ઓક્સિજન કયા નંબરનું તત્વ છે 8, ફ્લોરિન કયા નંબરનું તત્વ છે 9. તો પરમાણ્વીય ક્રમાંક તો બધાને ખબર પડી ગઈ. હવે બધાને એ પણ ખબર છે જેટલા પરમાણ્વીય ક્રમાંક હોય એટલા જ પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન. ચલો તો આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ તો 11 ઇલેક્ટ્રોન, અહીં 12 ઇલેક્ટ્રોન, અહીં 10 ઇલેક્ટ્રોન, અહીં 8 ઇલેક્ટ્રોન, અહીં 9 ઇલેક્ટ્રોન. જેટલા પરમાણુ ક્રમાંક છે એટલા ઇલેક્ટ્રોન. પણ જો આયન હોય ને તો એટલા ગુમાવવા પડે કાં તો મેળવવા પડે. ચલો +1 છે તો +1 ક્યારે બને? 1 ઇલેક્ટ્રોન ગુમાવે, એનો મતલબ 11 છે એમાંથી 1 માઈનસ કરો, ઇલેક્ટ્રોન કેટલા આવ્યા 10. ચલો +2 છે તો 2 ગુમાવો, કેટલા ઇલેક્ટ્રોન 10. કોઈ છેદ નહીં બીજબાર તો 10 ના 10 જ આવશે. આ દેખો -2 લખ્યું છે, -2 એટલે 2 ઇલેક્ટ્રોન મેળવે તો 8 માં 2 મેળવે એટલે કેટલા થાય 10. ફ્લોરિન છે 9મા નંબરનો પણ -1 લખ્યું છે એટલે 1 ઇલેક્ટ્રોન મેળવે કેટલા થાય 10 છે બધામાં. જો તો ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી થઈ ગઈ ને બેટા બધામાં. તો આ બધા શું કહેવાય? સમઇલેક્ટ્રોનીય. શું કહેવાય? સમઇલેક્ટ્રોનીય. આવડી જાય બેટા? તો બોલો સમભારિકો એટલે? સમભારિકો એટલે પરમાણુ ભાર સરખા હોય, પરમાણુ ક્રમાંક સરખા ના હોય. બોલો સમસ્થાનિકો એટલે પરમાણુ ક્રમાંક સરખા હોય, પરમાણુ ભાર અલગ અલગ હોય. અને સમ ઇલેક્ટ્રોનીય એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય. ઇલેક્ટ્રોનની સંખ્યા, પરમાણુ બદલાઈ જાય બધા પણ ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી બની જાય. અને એક આવે સમન્યુટ્રોનીય. સમન્યુટ્રોનીય એટલે એને અંગ્રેજીમાં કહેવાય આઇસોટોન. આઇસોટોન ખાલી બોલી જઉં છું. સમન્યુટ્રોનીય અથવા આઇસોટોન એટલે એમાં ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય. કોની સંખ્યા સરખી હોય બેટા? ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય. ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય એની આપણે જો વાત કરવી હોય તો કરીએ. પહેલા આટલું જોઈ લો. ચલો બેટા હવે એક નાનકડો મુદ્દો છે આઇસોટોન, સમન્યુટ્રોનીય. તો જે પરમાણુમાં પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળાંક અથવા પરમાણ્વીય ભારાંક જુદા જુદા હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય. પરમાણ્વીય ક્રમાંકે જુદા, પરમાણ્વીય ભારે જુદા પણ ન્યુટ્રોનની સંખ્યા સરખી. તો એને શું કહેવાય? આઇસોટોન. દાખલા તરીકે આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ. આર્ગોનનો પરમાણ્વીય ક્રમાંક 18, પોટેશિયમનો 19 અને કેલ્શિયમનો પરમાણ્વીય ક્રમાંક 20. હવે પરમાણ્વીય ભાર આર્ગોનનો 38, પોટેશિયમનો 39 અને કેલ્શિયમનો 40. તો ચલો બધાને ખબર છે આને કહેવાય Z, આને કહેવાય A. તો બોલો બધામાં ન્યુટ્રોનની સંખ્યા બોલો. ચલો આમાં ન્યુટ્રોનની સંખ્યા બોલો. તો A - Z કરવાનું ને સૂત્ર આપ્યું હતું બેટા. તો 38 - 18 કેટલા આવશે ન્યુટ્રોન? 20. ચલો આની અંદર 39 - 19 કેટલા આવશે ન્યુટ્રોન? 20. આની અંદર 40 - 20 કેટલા આવશે? 20. કમ્પ્લીટ. देखो ન્યુટ્રોનની સંખ્યા સરખી છે માટે આ ત્રણે ત્રણ શું કહેવાય? આઇસોટોન અથવા સમન્યુટ્રોન.
ક્લિયર? ચલો હવે આપણે એક અગત્યના પ્રશ્નની ચર્ચા કરીએ છીએ બેટા. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે રુથરફોર્ડની વાત કરી હતી ને, આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ. હવે રુથરફોર્ડનો નમૂનો જે આપણે સમજાવ્યો, કેન્દ્રીય નમૂનો, બરાબર, ન્યુક્લિયર મોડેલ, જેને પરમાણુ કેન્દ્રની વાત કરી, એ નમૂનો હવે ખામીમાં મુકાવાનો છે. એટલે કે એટલો સક્સેસ ગયો નથી, એટલો સફળ થયો નથી. ખોટો છે એમ નથી કહેતો, ખોટો નથી, પણ આગળ જતા અમુક પ્રશ્નોના જવાબ આપી શકતો નથી આ રુથરફોર્ડનો નમૂનો. આમાં થયું એવું કે જ્યારે બધું કમ્પ્લીટ ડિસ્કવર થઈ ગયું, બધું શોધાઈ ગયું, પછી કોન્ફરન્સની અંદર બધા વૈજ્ઞાનિકો ભેગા થયા, સાયન્ટિસ્ટો ભેગા થયા, દરેક પોતપોતાની શોધ કરી હોય એના વિશે બોલતા હતા. અને એ કોન્ફરન્સમાં રુથરફોર્ડ પણ ત્યાં પહોંચ્યો હતો, પોતાનું ન્યુક્લિયર મોડેલ, જે કેન્દ્રીય નમૂનો શોધ્યો ને એ બતાવવા માટે કોન્ફરન્સમાં. હવે એ વખતે રુથરફોર્ડનો વારો આવે સમજાવવા માટે. એ પહેલા એક ભૌતિક વૈજ્ઞાનિક જેનું નામ હતું, અહીં જે લખ્યું છે બધું ટોટલી સમજાવવા માટેની વાતો છે, તમારા મગજમાં ઉતારવા માટે. જેમ્સ ક્લાર્ક મેક્સવેલ પોતે ભૌતિક વૈજ્ઞાનિક છે. ત્રણ અલગ અલગ નથી ભાઈ, એક જ છે, જેમ્સ ક્લાર્ક મેક્સવેલ. આ એક ભૌતિક વૈજ્ઞાનિકનો વારો પહેલા આવ્યો, એ સ્ટેજ ઉપર ગયો. વૈજ્ઞાનિક મેક્સવેલે એવું કીધું કે ભાઈ જ્યારે કોઈ પણ બે બોડી, એટલે કે કોઈ પણ બે પદાર્થ જેનું પોતાનું વજન હોય, એવા બે ચોક્કસ વીજભાર ધરાવતા પદાર્થ એકબીજાના સંપર્કમાં આવે ત્યારે શું થાય, એને પોતાનું મોડેલ રજૂ કર્યું, સમજાવ્યું બધાને કે ધારો કે મારા જોડે બે બોડી છે, બે એવા પદાર્થ છે કે જેને કોઈક ચોક્કસ વીજભાર છે. એક પદાર્થનો વીજભાર Q1 ગણ્યો, Q એટલે કુલમ્બ વીજભાર, અને બીજા પદાર્થનો વીજભાર Q2 નક્કી કર્યો. બંનેને પોતાનું વજન છે, બંનેને પોતાનો વીજભાર છે. ધારો કે આ ધન વીજભાર હોય તો આ ઋણ વીજભાર છે, ધારો કે આ ઋણ વીજભાર હોય તો આ ધન વીજભાર છે. બંને વિરુદ્ધ વીજભાર વાળા બે પદાર્થો છે. હવે જ્યારે આ બે પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે તો Q1 ની સાપેક્ષમાં Q2 અથવા Q2 ની સાપેક્ષમાં Q1 એ રેન્ડમલી મોશન કરે છે. રેન્ડમલી મોશન એટલે અસ્તવ્યસ્ત ગતિ કરે છે, પ્રવેગિત ગતિ કરે છે. અને જેમ પ્રવેગિત ગતિ કરે પછી એક સમયની ગતિ ધીમી પડે છે, અને પછી એ વિરુદ્ધ વીજભાર પ્રત્યે આકર્ષણ કરીને ત્યાં જતો અંદર સમાઈ જાય છે. આ રીતે ધારો કે Q1 છે એની સાપેક્ષમાં વાત કરું Q2, તો Q2 છે એ આ રીતે રેન્ડમલી મોશન, અસ્તવ્યસ્ત પ્રવેગિત ગતિ કરે છે, અને ગતિ ધીમી પડે છે, અને ધીમી પડીને છેવટે એ અંદર સમાઈ જાય છે. ધારો કે આ ધન વીજભાર છે, આ ઋણ વીજભાર છે, ધારો કે. તો મેક્સવેલે પ્રયોગ પાછો બતાવ્યો, કરીને બતાવ્યો કે ભાઈ જો આ રીતે બે બોડી છે વીજભાર વાળી, અને આ બે બોડી વીજભાર વાળી જે છે એમાં એકની સાપેક્ષમાં બીજો પદાર્થ જે વીજભારી થશે એ આ રીતે અસ્તવ્યસ્ત ગતિ કરતો જશે એની આજુબાજુ એની ફરતે. જેમ ગતિ ધીમી પડતી જશે એમ એ પર બીજા આની સાપેક્ષમાં આ વીજભારની નજીક આવશે અને અંદર સમાઈ જશે. આવું કોને કીધું? જેમ્સ ક્લાર્ક મેક્સવેલે કીધું. એનું કામ પૂરું થઈ ગયું, નીચે બેસી ગયો. પછી વારો આવ્યો રુથરફોર્ડનો. રુથરફોર્ડે બધી વાત કરી કે ભાઈ મેં કેન્દ્રીય નમૂનો શોધ્યો, ધન વીજભારી પ્રોટોન હોય છે જે પરમાણુના કેન્દ્રમાં હોય છે, આજુબાજુ ઇલેક્ટ્રોન ફરે છે. મારું જે આ મોડેલ છે એ સૌર મંડળ સાથે સરખાવી શકાય છે.
જે રીતે સૂર્યની આજુબાજુ ગ્રહો ફરે છે એમ પરમાણુ કેન્દ્રની આજુબાજુ ધન વીજભાર પ્રોટોનની આજુબાજુ ઇલેક્ટ્રોન ફરે છે. આવું બોલતો હતો, સમજાવતો હતો. એટલામાં કોન્ફરન્સમાં બેઠેલો એક વૈજ્ઞાનિક એને ઓબ્જેક્શન કર્યું કે ભાઈ ઓબ્જેક્શન છે મને. અને વૈજ્ઞાનિકે જેને હાથ ઊંચો કર્યો, જેને ઓબ્જેક્શન કર્યું, એ વૈજ્ઞાનિક હતો નીલ્સ બોહર. નીલ બોહર નામનો વૈજ્ઞાનિક, બંને મિત્રો જ હતા પણ ખોટું તો ચાલે નહીં. તો જે બોહર નામનો વૈજ્ઞાનિક હતો એને રુથરફોર્ડને સવાલ કર્યો કે રુથરફોર્ડ તારી બધી વાતો સાચી, પણ તારા પહેલા જે મેક્સવેલ જે કહી ગયો અને એને તો બતાવ્યું, બધાને સમજાવ્યું, તો એના કહેવા પ્રમાણે તારું મોડેલ થોડુંક ખામીવાળું છે. રુથરફોર્ડ કે કઈ રીતે? તો કે જો તેમ કીધું કે કેન્દ્રમાં ધન વીજભારિત પ્રોટોન છે, એટલે કે આ છે ધન વીજભારિત પ્રોટોન. કે બરાબર કમ્પ્લીટ. એની આજુબાજુ ઇલેક્ટ્રોન ફરે છે, આ રીતે બધા ઇલેક્ટ્રોન છે, બરાબર છે. ઓકે, કે બરાબર. તો કે જો આ જ પ્રયોગ આના માટે તું સમજ, તો મેક્સવેલે પણ આવું જ કંઈ કીધું છે કે બે વિરુદ્ધ વીજભાર ધરાવતા બોડી હોવા જોઈએ. તો આના જોડે જ છે કે હા બરાબર. તો કે બોહર એમ કહે છે કે જો રુથરફોર્ડ આવું થાય તો મેક્સવેલના કહેવા પ્રમાણે આ ધન વીજભારિત પ્રોટોન જે છે અને આ ઇલેક્ટ્રોન છે એ આ રીતે અસ્તવ્યસ્ત ગતિ કરતો પછી ક્યાં સમાઈ જવો જોઈએ? પરમાણુ કેન્દ્રમાં સમાઈ જવો જોઈએ. અને જો આવું થાય તો પરમાણુ નાશ પામે. ઇલેક્ટ્રોન બધા ઘૂસી ગયા, પરમાણુ કેન્દ્રમાં જતા રહ્યા, પતી ગયું, પરમાણુ પૂરો, પરમાણુનો નાશ થયો. આ પરમાણુ સ્થિરતા બતાવે છે. આ પરમાણુ સ્થિર કહેવાય? ના કહેવાય. આ વાત નીલ બોહરે કરી દીધી. તો એ પાછો પેલો રુથરફોર્ડ કે ના એવું નહીં, કે જો કે સૂર્યમંડળમાં કે નથી, કે સૂર્યમંડળમાં કેન્દ્રમાં કોણ છે? સૂર્ય. અને આ બધું ગ્રહો નથી ફરતા, તો કે ગ્રહો થોડા સૂર્યમાં ઘૂસી જાય છે. તો નીલ બોહરે કીધું ભાઈ તું સમજ, વાત શું ચાલે છે? વીજભાર વાળા પદાર્થોની. સૂર્યને કયો વીજભાર છે? ગ્રહો કયો વીજભાર ધરાવે છે? એને ક્યાં ધન કે ઋણ વીજભાર છે? તો પછી એમાં ક્યાં મેક્સવેલનો નિયમ લાગુ પડે? ના પડે. એટલે તારો નમૂનો સૂર્યમંડળ સાથે ના સરખાવી શકાય. કારણ કે સૂર્યમંડળમાં સૂર્ય અને ગ્રહો વીજભાર વગરના છે. એમાં તો ગુરુત્વાકર્ષણ બળ, ગ્રેવિટેશનલ ફોર્સ થી બધું કામ ચાલે છે. અને તું જે વાત કરે છે એમાં તો કુલંબિક બળ લાગે. કુલંબિક એટલે Q1 Q2 વાળું કુલંબિક બળ લાગે, આકર્ષણ બળ લાગે ભાઈ. એટલે તું સમજી લે કે તારા નમૂનામાં, અમે એમ નથી કહેતા તું મર્યાદામાં મુકાઈ ગયો, તારો નમૂનો સાચો છે પણ થોડો ખામીવાળો છે, તારે બોલવામાં થોડી મિસ્ટેક છે. એટલે કે આ રીતે તું કહેવા જાય ને તો ગણતરી પ્રમાણે આ ઇલેક્ટ્રોન કેન્દ્રમાં ફરતા 10⁻⁸ સેકન્ડમાં અંદર પહોંચી જાય અને પરમાણુ નાશ પામે. કક્ષાઓ સંકોચાઈ પૂરું. ખરેખર આવું પોસિબલ નથી. પરમાણુ નાશ થતો નથી. પરમાણુની સ્થિરતા સમજાવવામાં રુથરફોર્ડ ખામીવાળો સાબિત થયો. તો રુથરફોર્ડની ખામી કઈ? પરમાણુની સ્થિરતા સમજાવી શકતો નથી. બીજી ખામી કઈ? એને ઇલેક્ટ્રોનની વાત કરી પણ ઇલેક્ટ્રોનની કક્ષાઓ, ઇલેક્ટ્રોનની ઊર્જા, પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની ઊર્જા, બરાબર છે. ઇલેક્ટ્રોન વિશે સવિસ્તૃત માહિતી આપવામાં રુથરફોર્ડ જે હતો એ સક્ષમ બન્યો નહીં, સફળ બન્યો નહીં. એટલે એની શું બની ગઈ બેટા? ખામી બની ગઈ. ક્લિયર? કન્ફર્મ? તો હવે આપણે આ તો મેં મારી રીતે તમારા મગજમાં વાત ઉતારી દીધી ને, હવે આપણે વાક્ય રચના પ્રમાણે જોઈએ. રુથરફોર્ડના કહેવા પ્રમાણે છે બધું. તો રુથરફોર્ડનો નમૂનો નાના પાયા ઉપર સૂર્યમંડળ જેવો છે, જેમાં સૂર્ય કેન્દ્રમાં છે અને ઇલેક્ટ્રોન જે છે એક હલકા ગ્રહોની જેમ સૂર્યના આજુબાજુ ફરે છે. કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે કયું બળ લાગે છે? કુલંબિક. મેં કીધું એ પ્રમાણે કે એટલે અચળાંક,
q1 q2 r². જ્યારે ગ્રહો માટે એના જેવું જ સૂત્ર ગુરુત્વાકર્ષણ બળ કે એની જગ્યાએ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક g દળ m1 m2. કારણ ગ્રહો માટે તો વીજભાર ના આવે ને તો વજન આવે, દળ આવે. m1 m2 અપોન બે ગ્રહો વચ્ચેનું અંતર r². ઓકે. ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ કક્ષામાં ઘૂમતા હોવા જોઈએ, પણ જ્યારે કોઈ પદાર્થ કક્ષામાં ઘૂમે ત્યારે પ્રવેગિત થાય છે. આવું કોણ કહે છે? રુથરફોર્ડ. જો પદાર્થ અચળ ગતિથી કક્ષામાં ઘૂમે, જો પદાર્થ અચળ ગતિથી ઘૂમતો જ રહે તો તે વીજભારિત દિશામાં કણોને પ્રવેગિત કરે. અચળ ગતિ. પણ અચળ ગતિ ક્યારે બને? જ્યારે આ રીતે આકર્ષણ થતું હોય તો ગતિ તો ધીમી પડે છે. ખરેખર એ શું કહે છે? અચળ ગતિ. પણ વાસ્તવમાં અચળ ગતિ છે જ નહીં. અચળ ગતિ છે જ નહીં. આવું કોણ કહે છે? મેક્સવેલ. જેથી કહી શકાય કે રુથરફોર્ડના નમૂનામાં ઇલેક્ટ્રોન ગ્રહોની જેમ કક્ષામાં ઘૂમે છે અને પ્રવેગિત થાય છે, એવું રુથરફોર્ડના પ્રમાણે કહેવાય. પણ પછી તો મેક્સવેલે જે કીધું કે ભાઈ કોઈ પણ વીજભારિત કણ પ્રવેગિત ગતિ કરે છે ત્યારે એમાંથી ચોક્કસ પ્રકારના રેડિયેશન, વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન થાય છે. ગ્રહોમાં આવું થતું નથી, કારણ કે ગ્રહોમાં વીજભાર હોતો નથી, એટલે ગ્રહોની સ્પીડ ઘટે નહીં. ગ્રહો જે રીતે ઘૂમતા એ રીતે જ ઘૂમે. પણ ઇલેક્ટ્રોનમાં એવું થાય. કેમ થાય? એનું કારણ કે વીજભારિત કણ છે. આવું કોણ કહે છે? મેક્સવેલ કહે છે. તેથી આ સિદ્ધાંત પ્રમાણે શું કહે છે? કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોન વીજભારિત છે. આ ઇલેક્ટ્રોન વીજભારિત છે, વિકિરણનું ઉત્સર્જન કરે છે. તો એ વખતે જરૂરી ઊર્જા જે છે એ ક્યાંથી મળે છે? ઇલેક્ટ્રોન. બોલો ક્યાંથી મળે છે? ઇલેક્ટ્રોન ગતિમાંથી આવે છે. વિકિરણને જે ઉત્સર્જિત થયા એ ઉત્સર્જન કોના કારણે થયું? આ ઇલેક્ટ્રોન ફરે એટલે થયું. અને એ વખતે ઇલેક્ટ્રોનની ઊર્જા બહાર નીકળી જાય એટલે ઇલેક્ટ્રોનની ગતિ ધીમી પડી જાય. અને ઇલેક્ટ્રોનની ગતિ ધીમી પડી જાય એટલે કક્ષાઓ સંકોચાય. કક્ષાઓ સંકોચાય અને એક સમય એવો આવે કે 10⁻8 સેકન્ડમાં તો એ આખી કક્ષાઓ બધી ક્યાં સમાઈ જાય? સર્પિલાકાર થઈ. આમ સર્પિલાકાર થઈ ક્યાં સમાઈ જાય? કેન્દ્રમાં સમાઈ જાય. કેન્દ્રમાં સમાઈ જાય. ખરેખર આવું થતું નથી. જો ખરેખર રુથરફોર્ડ સાચો, જો ખરેખર રુથરફોર્ડની વાત આ રીતે હોય ને તો આવું થવું જોઈએ. આવું થવું જોઈએ. ઇલેક્ટ્રોન જે છે એ વર્તુળાકાર માર્ગે ફરતા 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 કેન્દ્રમાં સમાઈ જવા જોઈએ મેક્સવેલના સિદ્ધાંત પ્રમાણે. પણ એવું થતું નથી. તો આવું કેમ ના થયું? તો આ વાતનો જવાબ રુથરફોર્ડ આપી શકતો નથી. એટલે પરમાણુ યાદ રાખજો સ્થાયી છે, અસ્થાયી નથી. પણ રુથરફોર્ડ આ વાતને સમજાવી શકતો નથી. એટલે બોલ રુથરફોર્ડની પહેલી ખામી કઈ છે? પહેલી ખામી કઈ છે? તો પરમાણુની સ્થિરતા અંગે માહિતી આપી શકતો નથી. બીજી ખામી કઈ છે? ઇલેક્ટ્રોન વિશેની સવિસ્તાર માહિતી આપી શકતો નથી. એની ઊર્જા કેટલી, એક કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ફરે છે, બરાબર છે, એ બધી ઇન્ફોર્મેશન એ રુથરફોર્ડ આપી શકતો નથી. ક્લિયર? અને રુથરફોર્ડને મર્યાદામાં લાવવા માટે કોણ છે જવાબદાર? બોહર. બોહરે આને મર્યાદામાં મૂકી દીધો. ઓકે, ક્લિયર? તો આ છે રુથરફોર્ડની ખામીઓ. બેટા જોઈ લેજો, વાંચી નાખજો. બહુ ઈઝી પ્રશ્ન છે, સમજવાનો છે, લોજિક વાપરવાનું છે આમાં. ઓકે, થેન્ક યુ.